Good morning, students. Today we are going to learn lesson number 2, the human robot. We have already discussed about many grammar points. So today we will learn lesson number 2, the human robot. I am going to read the lesson and translate it into Gujarati. Please listen to me carefully. હું શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો. May I help you, sir? Grinned the short, narrowed-eyed salesman inside the Super Robot Plaza. હવે સુપર રોબોટ પ્લાઝાની અંદર એક સેલ્સમેન છે. એ સેલ્સમેન અહીંયા એક કસ્ટમર જાય છે, એનું સ્વાગત કરે છે અને અટ્ટહાસ્ય કરે છે. કરતા થોડુંક નાની આંખો કરીને એ સેલ્સમેન પેલા માણસને પૂછે છે કે હું તમારી મદદ કરું. અહીંયા મે આઈ હેલ્પ યુ ધેટ મીન્સ સર, ધેટ મીન્સ કે અહીંયા જે વ્યક્તિ જાય છે એ સુપર રોબોટ પ્લાઝાની અંદર એક રોબોટ ખરીદવા માટે જાય છે અને એનું નામ છે પ્રેમ ચોપરા. વેલ, અરે, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હવે પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, સારું, કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, સાહેબ મદદ માટે, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. પેલા સેલ્સમેને એવું કહ્યું કે એ જ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. એટલે આ બધી અમારી સ્પેશિયલાઇઝેશન છે. દેખો, મેન્યુફેક્ચર ઇઝ અ વર્બ, એફિશિયન્ટ રોબોટ્સ એટલે એફિશિયન્ટ ઇઝ એન એક્ઝેક્ટિવ, એનું નાઉન બનશે એફિશિયન્સી, ENCY પાછળ આવશે. એટલે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપની માટે, પછી નળકામ અને સફાઈ કાળજી રાખી શકીએ તેવા સક્ષમ રોબોટનું અમે ઉત્પાદન કરીએ છીએ. They are designed for not only specialized work. Our best ones are for the consumers like you, for the home. He spoke like a recorded program. અમે સામાન્ય રીતે ખાસ કામ માટે જ જેમ તેમની રચના કરવામાં આવી છે. તમારા જેવા ગ્રાહકો અમારા માટે શ્રેષ્ઠ છે અને ઘર માટે રેકોર્ડ કરેલ કાર્યક્રમની જેમ તે એ બોલે છે. હવે પહેલો પેરેગ્રાફ પૂરો થયો. હવે નેક્સ્ટ પેરેગ્રાફ હું લઉં છું. અરે યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. બસ મારે એ કામ માટે જ જોયું છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઈક ફેશન. જાણે કે બિઝનેસ લેંગ્વેજની અંદર એ વાત કરતો હોય, ધંધાકીય શૈલીની અંદર એ રીતે એ બોલે છે. હવે એના પછીનું પેરેગ્રાફ છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with the fluorescent light. તેમ દેખો, બ્રાઇટલી લિટ એટલે થોડા વિશેષણો આપેલા છે. રિચલી કાર્પેટેડ, નીચે જાજમ બરાબર પાથરેલી હોય, લાઇટોથી શણગારેલો હોય. ગ્લોઈંગ વિથ ધ ફ્લોરોસન્ટ લાઇટ, અને ત્યાં ફ્લોરોસન્ટ લાઇટ થી રૂમ ઝગમગતો હતો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જમણી બાજુ ખૂણામાં મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના રોબોટ દેખાઈ રહ્યા હતા. Some were moving about as if practicing to walk. હવે
કેટલાક આજુબાજુ હલનચલન કરી રહ્યા હતા, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. while some stood still switched out of operation. જ્યારે કેટલાક સ્થિર ઊભા હતા. હવે દેખો, અહીંયા એક શબ્દ આપેલો છે એઝ ઇફ આ પેરેગ્રાફની અંદર. એઝ ઇફ એટલે એને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન કહેવાય. જાણે કે. હવે આ એકવાર બોર્ડની અંદર આ એક શબ્દ પૂછાઈ ગયેલો છે. આની એક ખાસિયત એવી છે કે જ્યારે તમે વાક્યની અંદર એઝ ઇફ વાપરો છો ત્યારે એની પછી જે કર્તા વાપર્યો હોય, હી સી, તમે જે કર્તા વાપરેલો હોય એની પછી વોઝ ના મૂકી શકો, તમારે વર મૂકવું પડતું હોય છે. આ એની એક ખાસિયત છે અને એકવાર બોર્ડમાં આપણે પૂછી ચૂકેલા છીએ. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ threshold ઓફ ધ હોલ. હવે પ્રેમ ચોપરાએ ખંડના ઉંબરે જેવો કે પગ મૂક્યો કે તરત જ એક રોબોટ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ ઝડપથી આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. હવે તમે દેખો, જ્યારે લેસન મેં વાંચવાની શરૂઆત કરી હતી ત્યાં જ્યારે પ્રેમ ચોપરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સેલ્સમેને સ્વાગત કર્યું હતું અને એ વખતે એ શબ્દ બોલ્યો હતો કે મે આઈ હેલ્પ યુ સર. ધીસ સેન્ટેન્સ ઇઝ સ્પોકન બાય ધ સેલ્સમેન. જ્યારે અહીંયા શબ્દ બોલવામાં આવ્યું છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. ધીસ સેન્ટેન્સ ઇઝ સ્પોકન બાય ધ રોબોટ. તમને ટ્રુ ફોલ્સ ની અંદર 4 માર્ક્સના આપણે પૂછાય છે, એની અંદર આ સેન્ટેન્સ પૂછી નાખે બંનેમાંથી કોઈ પણ. તો પ્લીઝ બી કેરફુલ. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે ઈચ્છીએ કે તમારી મુલાકાત અહીંયા બહુ ફાયદાકારક રહે. ધ સિલ્વર રોબોટ સેઇડ ઇન અ મેટાલિક વોઇસ. અને સિલ્વર રોબોટે એને જવાબ આપ્યો. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બેવિલ્ડેર. બેવિલ્ડેર એટલે કન્ફ્યુઝનમાં મુકાઈ જવું, મૂંઝવણમાં મુકાઈ જવું. પ્રેમ ચોપરા કંઈક મૂંઝવાતા મને બબડ્યા અને કહે છે કે બહુ જ સુંદર. બીજો પેરેગ્રાફ પતી ગયો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The salesman gave a proud smile. Proud is an adjective, વિદ્યાર્થી મિત્રો. As he headed towards an isolated robot in a metallic blue. હવે જે સેલ્સમેન છે એ મેટાલિક બ્લુ રોબોટ પાસે જતો હતો ત્યારે ગર્વથી હસી પડ્યો અને પછી શું કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. આ જે રોબોટ છે એ રોબોટ એ ઘરના કામકાજની અંદર પછી ક્લિનિંગ, અરેન્જિંગ, આ ઉપરાંત કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે ગ્રોસરી બજારમાંથી લાવવી ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપે છે, આ ઉપરાંત મેઇલિંગ લેટર્સ relating your programs on the TV and the selecting news of your interest from the paper. અને પેપરમાંથી પોતાના માલિકના રસ પ્રમાણે સમાચાર પસંદ કરે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ. શ્વાસ લેવા માટે તે અટક્યો. એન્ડ કન્ટિન્યુ એટલે ટુ ગો ઓન. All you need is the remote control monitor for command. અને આદેશ માટે તમારે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે, જે તમને આ રોબોટ સાથે પણ આપવામાં આવશે. એટલે કે આ પેરેગ્રાફની અંદર વોટ કેન ધ રોબોટ ડુ, રોબોટ કયા કયા કામ કરી શકે છે. Household cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, news of the TV, એ બધી બાબતો આની અંદર દર્શાવેલી છે. એના પછી આગળનો પેરેગ્રાફ આપણે યુ મીન સિટિંગ એટ હોમ, એનો મતલબ કે ઘરે બેઠા બેઠા.
I can command the robot in the city market. Ask the પ્રેમ ચોપરા. હવે એનો મતલબ કે ઘરે બેઠા બેઠા આપણે રોબોટને સિટી માર્કેટની અંદર કમાન્ડ આપી શકીએ. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. હવે આનો મતલબ એવો થાય છે કે તમે 1 કિલોમીટર સુધીના મર્યાદિત અંતરમાં તે કાર્ય કરે છે. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait. देखो અહીંયા GAIT એટલે એની ચાલવાની પદ્ધતિ, ગ્રીપ એટલે પકડ, યુ નો ધીસ વર્ડ, મૂવમેન્ટ એટલે એનું હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક પ્રોગ્રામ એના કાર્યો. આ બધી જ બાબતો પેલા એને સેલ્સમેને પ્રેમ ચોપરાને બતાવી. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન અને બધું જ સારી રીતે ગોઠવાયેલું છે. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને આ સોદાથી સંતુષ્ટ જણાતા હતા. એટલે જે રોબોટ હતો જે પ્રેમ ચોપરાને બતાવવામાં આવ્યો એ રોબોટ નું નામ હતું રામસિંગ 070 અને રામસિંગ 070 નું હલનચલન, એની પકડ, પછી એની ચાલવાની સ્ટાઇલ અને કયા કયા ફંક્શન કામ કરે છે બધા જ ફંક્શન પેલા પ્રેમ ચોપરાને પેલા સેલ્સમેને ત્યાંથી બતાવ્યા હતા. સેટિસ્ફાઈડ નું થશે કન્ટેન્ટેડ. બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો શબ્દ છે આ બી. I must tell you, like all robots and the adhering to the discipline of the robotics. હવે પેલો આગળ એની માહિતી જણાવે છે. પેલો કહે છે કે બધા જ રોબોટની જેમ આ રોબોટ પણ એટલે કે રામસિંગ 070 હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. અહીંયા પ્રિન્સિપલ એટલે થિયરી, એનો મતલબ કે સિદ્ધાંત. અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. હવે રોબોટિક્સના જે નિયમો છે એને વળગી રહે છે. ટુ એધરિંગ એટલે ટુ સ્ટીક, વળગી રહેવું. નંબર 1 આ શોર્ટ નોટમાં આવશે તમારે. કયા કયા ઓન વિચ પ્રિન્સિપલ્સ ડઝ ધ રોબોટ વર્ક, કયા પ્રિન્સિપલ ઉપર તે કામ કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પોતાના માલિકનું પાલન કરશે. નંબર 1. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એટલે કે ક્યારે પણ કોઈ માણસનું એટલે કે મનુષ્યને નુકસાન નહીં કરે. અને નંબર 3, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એ પોતાની જાતનું પણ નુકસાન કરશે નહીં. એટલે કે there are 3 principles of the Ramsing 070. Ramsing 070 is a robot which works on 3 principles. 3 principles ઉપર એ કામ કરી રહ્યો છે. એના પછીનો પેરેગ્રાફ હવે આ બધા બાબતો એને બતાવવામાં આવી છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો, એને ગમી પણ ગયો. It impressed the first principle. He did not take notice on the other two. બીજા બેનું આને કંઈ કામ પણ નહોતું. He nodded delightedly. Here delightedly, that means it's an adverb. ક્રિયા વિશેષણ છે અને જે મોટે ભાગે વાક્યને અંતે we can use the adverb at the end of the sentence. મોટે ભાગે, હંમેશા નથી કહેતો. And assign the cell deed. देखो deed, D-double-E-D, deed is a noun. To do નું noun થશે deed, D-double-E-D, કાર્ય. And the contract of no misuse of the robot. હવે આ ડીલ આને ગમી ગઈ છે અને એ લોકોએ કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ તમે રોબોટનો મિસયુઝ કરીશું નહીં, એવી તમે આને
બાંયધરી આપો. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ, અને આ રીતે એને એક નોકર મળી ગયો, અને એન્ડ એકમ્પ્લિશ. હવે રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફ્રોમ ધ ગ્રોસરીઝ, અને ગ્રોસરીઝ. હવે આને એક વિચાર આવે છે. then why not better things like the jewels, thought the પ્રેમ ચોપડા. કે જો દુકાનમાંથી, કરિયાણાની દુકાનમાંથી વસ્તુઓ લાવી શકતો હોય રોબોટ, તો સોના ચાંદીની દુકાનમાંથી દાગીના કેમ ન લાવી શકે? એવો આને એક વિચાર આવે છે. બેઝિકલી they had done the contract of no misuse of the robot. રોબોટનો મિસયુઝ કરવાનો નથી. હવે આને એક વિચાર આવ્યો છે. નાઉ let us see what happened. In the market, robots carrying heavy packets. રોબોટ શું કામ કરતો હતો? હેવી પેકેટ લાવવાના. બાઇંગ ધ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટો ખરીદે. then carrying groceries to the cars were a common sight, but still strange and amusing servant. કરિયાણાની વસ્તુઓ કાર સુધી લઈ આવે છે, જે સામાન્ય દ્રશ્ય હતું પણ હજુ પણ વિચિત્ર અને મનોરંજક નોકરો જેવું હતું. દેખો, સ્ટ્રેન્જ એટલે ક્વિયર, QUEER. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. બહુ જ કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ ધ એક્યુરેસી. દેખો અહીંયા એક્યુરેસીની અંદર CY આપેલું છે, ધેટ ઇઝ અ નાઉન. એ જ રીતે તમે એફિશિયન્ટની અંદર નાઉન બનાવવું હોય તો એફિશિયન્સી એટલે EFFICIENCY, that means efficiency is also a noun, accuracy is a noun. ટ્રીમેન્ડસ એટલે ધ્રુજારી, કંપાવે તેવું. આમ ઓરિજિનલ ગુજરાતી એનું એવું થઈ શકે. પણ જે રોબોટની સ્પીડ હતી એ ખૂબ જ સરસ હતી. અને he collected the groceries into the shopping trolley and paused for the next command. તે ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરિયાણાની વસ્તુઓ ભેગી કરતો, ટ્રોલીમાં મૂકતો અને બીજા આદેશની રાહ માટે ઊભો રહેતો હતો. 2 kilograms of mangoes, 2 કિલો કેરી, ripe and juicy, પાકી અને રસદાર. દેખો અહીંયા જ્યુસી એ પણ એક્ઝેક્ટિવ છે. હવે તમે એક વસ્તુ વિચારો, ઉપર એક્યુરેસી નાઉન છે, જ્યારે જ્યુસી એ એક્ઝેક્ટિવ છે. એક્યુરેસીમાં પાછળ CY આપેલો છે, તેમ છતાં પણ એ નાઉન છે, અને જ્યુસીમાં પાછળ CY આપેલો છે, તેમ છતાં પણ એ એક્ઝેક્ટિવ છે. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. અને પ્રેમ ચોપરા એને દૂરથી કમાન્ડ આપે. સીઈંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ. દેખો, પાઇલ એટલે ઢગલો, એનો સમાનાર્થી શબ્દ થશે સિમિલર વર્ડ HEAP, હીપ. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. અને થોડાક જ સમયમાં, એટલે તરત જ રામસિંગ 070 સારી સારી કેરીઓ પેલા ઢગલામાંથી પસંદ કરી દીધી હતી. એટલે આ પેરેગ્રાફની અંદર રામસિંગ 070 એટલે કે જે રોબોટ હતો એની જોડે પ્રેમ ચોપડા કેવું કેવું કામ કરાવતો હતો એની બધી થોડીક વાત આપેલી છે. એના પછી પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. એટલે પ્રેમ ચોપરા એના નેક્સ્ટ કમાન્ડ આપ્યો કે ભાઈ કેશ કાઉન્ટર ઉપર એના પૈસા તમે ચૂકવી દો. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal Jewelers. હવે પ્રેમ ચોપરાએ એની ઓરિજિનલ જે કામ માટે લાવેલો હતો that he started,
પ્રેમ ચોપરાએ ના ત્યાં આ રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ કામ કરી રહ્યો હતો. જ્યારે એ ગોપાલ જ્વેલર્સ આગળ તે ઊભો રહે છે, એટલે ફેithફુલ ડોગ, એટલે ફેithફુલ ઇઝ એન એક્સેક્ટિવ ઓલ્સો. અને પછી શું થાય છે? થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી શો ધ જનરસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. બારીના કાચમાંથી તેણે સુંદર સોનાના દાગીના જોયા. જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપડા આજુબાજુમાં ક્યાંક સંતાઈ જાય છે. ડિસઅપિયર નો એન્ટોનિમ એટલે કે વિરોધી થશે અપિયર્ડ, દેખાવું. પેલું ડિસઅપિયર, અદ્રશ્ય થઈ ગયું. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટ કંટ્રોલ ની અંદર એ બોલ્યો. શું કહે છે? પિકઅપ અ નેકલેસ. જ્વેલર્સની દુકાનમાંથી તું નેકલેસ લઈ લે. એન્ડ હાઈડ, અને એને તું સંતાડી દે. નો નોઇસ, અવાજ નહીં કરવાનો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી બહાર દર્શાવવાની નથી, જાહેર થવી જોઈએ નહીં. દેખો, નોટ ટુ બી રિવીલ્ડ, બી અને ક્રિયાપદનું ભૂતકૃત એટલે કે ઇન્ફિનિટિવનું પેસિવ છે. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડેફ્યુઝ યોર સિસ્ટમ. હું તારી સિસ્ટમનો નાશ કરી દઈશ. દેખો, અહીં એક ટેક્સ્ટ બુકની અંદર એક વસ્તુ તમને જોવા મળશે. અહીંયા ડેફ્યુઝની અંદર ડબલ એફ આપેલો છે. પાછળ હમણાં જ બીજો પેરેગ્રાફ હું લઈશ જેની અંદર સિંગલ એફ આપેલો છે. એટલે સિંગલ એફ વાળો શબ્દ તમે વેલિડ રાખજો. નહીતર હું તારી સિસ્ટમને ખોરવી નાખીશ, આવી એને ધમકી આપે છે. હવે રામસિંગ 070 ની જોડે પ્રેમ ચોપડા કેવું કામ કરાવ્યું? સૌથી પહેલામાં પહેલું એને કામ કરાવ્યું નેકલેસ કે ગોપાલ જ્વેલર્સ માંથી એને ચોરી કરાવી દીધો. ગોપાલ જ્વેલર્સ માંથી એને નેકલેસને ચોરી કરાવી દીધો. હવે રામસિંગ 070 moved inside the shop close to the corner. ધીમે રહીને એ પેલા ગોપાલ જ્વેલર્સ ની અંદર ગયો. હિઝ મેટાલિક પામ, એટલે એના હથેળી, જે ટેકનોલોજી વાળી જે હથેળી હોય, એક્સટેન્ડેડ એટલે લાંબુ કરવું, સ્ટ્રેચ આઉટ એનું સિમિલર વર્ડ થઈ શકે. ફોરવર્ડ અ સાયલન્ટલી, ધીમેથી આગળ કરે છે. and pick up a necklace and went into the storage unit without clink or a jingle. Nobody took notice. અને એની હથેળીની અંદર શાંતિથી જરાય અવાજ કર્યા વિના નેકલેસ સ્ટોરેજ યુનિટની અંદર જતો રહ્યો. કોઈનું પણ ધ્યાન ગયું નહીં. એટલે કે ક્લિંક, વિધાઉટ અ ક્લિંક, આંખના પલકારાની અંદર ઓરા જિંગલ એટલે સહેજ પણ અવાજ કર્યા વિના એના પેલા સ્ટોરેજ યુનિટની અંદર પેલો નેકલેસ જતો રહ્યો. એટલે કે પ્રેમ ચોપરાએ રામસિંગ 070 જોડે સૌથી પહેલી ચોરી ગોપાલ જ્વેલર્સ માંથી એક નેકલેસની એને કરાવડાવી. હવે શું થાય છે એની વાત આવશે. From expensive antiques, expensive is an adjective, to ornaments. હવે દુકાનમાંથી મોંઘા કિંમતી નમૂના, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ જોએમ્સ, અને કિંમતી રત્નો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન, અને ચોરી કરવાનું જે કામ હતું એ વેન્ટ ઓન એટલે ચાલુ ને ચાલુ જ રહ્યું. ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન એન્ઝાઇટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ. શરૂઆતની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા કે સ્વીકાર કર્યા વિના દુકાનમાંથી આ બધી વસ્તુઓની ચોરી થવા લાગી. હવે એનેક્ઝાઇટી એટલે ચિંતા, એ નાઉન છે. રેકગ્નિશન એ પણ નાઉન છે. બટ કન્ફ્યુઝ રિએક્શન્સ, મૂંઝાયેલા બિચારા દુકાનદારો,
એમને ખબર નથી પડતી કે હાઉ ડીડ ઇટ હેપન, આ કઈ રીતે થયું. રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. ધીમે ધીમે આ કામ વધવા લાગ્યું. આ કામ એટલે કે શું, આવા બનાવો વધવા લાગ્યા. એમનો હલ્લાબોલ વધવા લાગ્યો કે ભાઈ પેલા દુકાનદારો મળવા લાગ્યા એટલે એમને શું થયું કે મારા દુકાનમાંથી આ વસ્તુ ગઈ, મારા દુકાનમાંથી આ વસ્તુ ગઈ. Unaware, Prem Chopra went on his shoplifting spree until a young vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે પ્રેમ ચોપરાએ આ રીતે દુકાનમાંથી વસ્તુઓ લેવાનું ચાલુ જ રાખ્યું. હવે એક વખત એવું થાય છે કે એક યુવાન ફળ વેચવા વાળો જે હતો એને ખબર પડી ગઈ કે અફઘાની દ્રાક્ષનો કિંમતી ઝુમખો બ્લુ રોબોટની અંદર જાય છે. હવે આ વસ્તુ પ્રેમ ચોપરાને ખબર નહોતી. સમજો. Unaware, Prem Chopra went on with the soft lifting spree until a young fruit vendor noticed an Afghani grape, expensive bunch of Afghani grape disappearing inside the middle. હવે એક વાર થાય છે એવું કે આ બ્લુ રોબોટને, જે મેટાલિક બ્લુ રોબોટ છે એ રોબોટ ચોરી કરી રહ્યો હતો. એ વખતે શું લઈ રહ્યો હતો? અફઘાની ગ્રેપ્સ એટલે એક કિંમતી દ્રાક્ષ. આ ખાવાની દ્રાક્ષ નથી પણ શોપીસની અંદર મૂકવા માટેની એક કોસ્ટલી જ્વેલરીના શોરૂમની અંદર આપણને જોવા મળે. હવે આ વસ્તુ પેલો રોબોટ લઈ રહ્યો હતો અને એ જ વખતે નજર એની ઉપર કોની પડે છે? એક ફળ વેચવા વાળો છે એની નજર એની ઉપર પડે છે. એટલે એ બાર લોકોને કહે છે ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. અને બધે આ વાત પ્રસરી ગઈ. નો સુનર હેડ દે હર્ડ ધેન, અને જેવું એ લોકોએ સાંભળ્યું કે તરત જ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. અને હવે આ ઘટના બધાને લાગુ પડતી હતી એટલે તરત જ શું કરી, દુકાનદારોને યાદ આવ્યું કે કિંમતી વસ્તુઓ ગાયબ થાય તે પહેલા તેમની દુકાનમાં આ રોબોટ હાજર હતો. અને આ માહિતી તરત જ ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ એટલે તરત જ, તે જ ક્ષણે આ માહિતી આપી દેવામાં આવી. હવે પ્રેમ ચોપરાને આ વસ્તુની હજુ ખબર નથી એટલે આ માહિતી પોલીસને પહોંચતી કરવામાં આવી કે ભાઈ આ રીતે એક રોબોટ છે કે જે રોબોટ આ બધી વસ્તુઓની ચોરી કરે છે. હવે મેટર પોલીસ સ્ટેશનમાં પહોંચેલી છે એટલે વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 to Javeri brothers for lifting precious gems. પ્રેમ ચોપરાનું કામ તો ચાલુ જ છે ચોરી કરવાનું. He continued cheating. One by one showroom, he sent the Ramsing 070 and stole the precious things. અને કિંમતી વસ્તુ એ ચોરી રહ્યો છે. હવે આ વખતે જાય છે એ ઝવેરી બ્રધર્સની અંદર એ ગયો. હવે ઝવેરી બ્રધર્સની અંદર ગયો ત્યારે પ્રેમ ચોપરાને એવી ખબર નથી કે પોલીસને આ મેટરની જાણ છે. હવે પોલીસ રાહ જોઈને બેઠા હતા. Police was waiting in the readiness and the computerized cameras capable of split second recording and clicked him in the act. અને કેમેરાએ એક ક્ષણિક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા હતા અને તેમનું ચોરીનું કાર્ય ફોટા પાડવા માટે તૈયાર જ હતું. નાઉ રામસિંગ રોબોટ વોઝ કોટ, પકડાઈ ગયો. હવે જેવો તે પકડાયો તો પ્રેમ ચોપરા ફ્લેડ. હવે ફ્લીડ FLEED નું ભૂતકાળ થાય, FLED V1 V2 અને V3 આ રીતે હોય. ભાગી જવું, રન અવે. As soon as he saw through the binoculars
two person noting down the Ramsing license number printed on the metallic name. હવે રામસિંગના ગળે જે લાયસન્સ નંબર લખેલો હતો એ પેલા બે પોલીસના જે અધિકારીઓ હતા એ બંને પોલીસના અધિકારીઓ એને નોંધી રહ્યા હતા અને બે વ્યક્તિઓએ રામસિંગની ગરદનમાંથી લાયસન્સ નંબરની નોટ કરી. પણ આ બધું જો પેલો પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો છે, પણ લાયસન્સ નંબર ઉપરથી હવે પ્રેમ ચોપરાને આ લોકો પકડશે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ ધ હોમ and as the owner of રામસિંગ 070 the thief. હવે રામસિંગ 070 એટલે કે રોબર્ટે ચોરી કરી હતી એટલે ચોર હતો અને એનો માલિક કોણ હતો? પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરાને એના ઘરેથી શું કરવામાં આવ્યું? અરેસ્ટ કરવામાં આવ્યો. હવે પોલીસ સ્ટેશનમાં એ લઈ જાય. Soon after his arrest, Prem Chopra was released on the bail. देखो bail નું સ્પેલિંગ देखજો, BAIL. જામીન ઉપર છોડી દેવો પડ્યો પ્રેમ ચોપરાને. કેમ ભાઈ જામીન ઉપર છોડી દેવામાં આવ્યો? અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટનું જ્યાં સુધી હિયરિંગ ના ચાલુ થાય ત્યાં સુધી એને છોડી દેવામાં આવ્યો હતો. હવે એને કેમ છોડવામાં આવે છે એની વાત કરવામાં આવે છે. None of the stolen articles were recovered from the house. કારણ કે એના ઘરમાંથી કોઈ પણ ચોરાયેલી વસ્તુ મળી નહીં. હવે એ શું કરતો હતો? કેમ ના મળી? તો he had cleverly disposed them of through the gang. એની પાછી એક ગેંગ હતી આખી. એટલે જેટલા પણ એ દાગીના ચોરીને લાવતો હતો ને એ બધા દાગીનાને એને ડિસ્પોઝ કરી દીધા હતા. ક્યાંક વેચી મારવાના, ત્યાંના ત્યાં બજારની અંદર કોઈને આપી દેવાના. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટની અંદર એને પોતાની ઉપર લાગેલા બધા ચાર્જ સ્વીકાર્યા નહીં. એટલા માટે એને કોર્ટમાંથી મુક્તિ મળી ગઈ. અત્યારે પોલીસ સ્ટેશનમાંથી એને ઘેર આવી. હવે someone else seemed to have tampered with Ramsing 70's program. The police found me at home, he argued. એની દલીલ કેવી હતી કે કોઈ વ્યક્તિએ એટલે કે આ પ્રોગ્રામને હેક કર્યો હોય, આ પ્રોગ્રામને સાથે ચેડા કર્યા હોય એવું લાગે છે. પોલીસે તો મને ઘરેથી પકડેલો છે. આ રીતની એની દલીલ હતી. હવે આ મેટર પોલીસ સ્ટેશનમાંથી કોર્ટમાં ગઈ અને કોર્ટની અંદર આ મેટર હવે ચાલી રહી છે. હવે કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ એટલે કે વકીલ, કાઉન્સેલ ગોયલ કોર્ટમાં મેટર ચાલે છે. ક્લિયર્ડ હિઝ throat and reached closer to the judge. અને વકીલ પોતાનું ગળું સાફ કરીને જજની પાસે જઈને શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરા's explanation and the happenings of the last few days when so many jewelers and the curio dealers have been affected. देखो here affect is a verb, effect is not a verb. યાદ રાખજો આ વસ્તુ. હવે તો વકીલે પોતાનું ગળું સાફ કરીને ન્યાયાધીશની જોડે શું કહે છે કે ઘણા બધા જ્વેલર્સ અને ઉત્સાહી ડીલરોને અસર થઈ છે. શ્રીમાન ચોપરાનો ખુલાસો કેટલાક દિવસોમાં જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને રોબોટની કાર્ય પદ્ધતિ જાણવી મહત્વની છે. ઇટ સીમ્સ ટુ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ ધ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટની જે રૂટીન વર્ક છે એ જાણવું મહત્વનું. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને હું રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. હવે અત્યાર સુધીમાં ક્યારેય પણ આપણે સાંભળ્યું નહીં હોય કે રોબોટ કોર્ટની અંદર ગયો હોય. તો અહીંયા રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે છે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ were the headlines in the next day's newspaper. બીજા દિવસના ન્યૂઝપેપરની હેડલાઇન હતી. The next day the court was overcrowded with people. People were keen to watch a robot in the witness box. કોર્ટની અંદર પણ લોકો ભરાઈ કે ભાઈ ચલો રોબોટ આવ્યો છે, રોબોટ કઈ રીતે જવાબ આવે છે જોવા મળે. કીન એટલે ડીપ ડિઝાયર. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ ધ પોઈન્ટ્સ.
કાઉન્સિલ ગોયલ જે મહત્વના મુદ્દા હતા એના ઉપર ટીક કરી રહ્યો હતો. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, અને એ પોતે બહુ વિશ્વાસુ હતું, એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપરાને પણ સામે વિશ્વાસ હતો. પ્રેમ ચોપરાને પણ સામે વિશ્વાસ હતો કે એ પણ ફર્મ હતો. કેવો ફર્મ હતો? કે નેવર વુડ ધીસ મશીન બીટ્રે હિઝ માસ્ટર, કે આ મશીન ક્યારેય પણ, એટલે કે આ રોબોટ ક્યારેય પણ પોતાના માલિકને દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને કાર્યવાહી શરૂ થઈ ગઈ અને રામસિંગને પેલા વિટનેસ બોક્સની અંદર બોલાવવામાં આવ્યો હતો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. નામદાર એમ કરીને કાઉન્સિલ ગોયલે પોતાની દલીલો રજૂ કરી. I am told by the super robots that the memory tape design in the types of robots contains information of the previous week. કે આ પ્રકારના રોબોટની અંદર મને સુપર રોબોટ પ્લાઝામાંથી જણાવવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયા સુધીની માહિતીનો સમાવેશ તેની મેમરીની અંદર હોય છે. કેટલા? ગયા અઠવાડિયા સુધીની. બટ ધ કેસ સ્ટાર્ટેડ આફ્ટર ધ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે 15 દિવસ, અને કેસ ચાલુ થાય છે 15 દિવસ પછી. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ. વાઇપર જે હોય છે ગાડીમાં, બેઝ વર્બ છે એનું WIP, વાઇપ, એનું ભૂતકાળ કરાયું છે વાઇપ. તો જરૂરી માહિતી આમાંથી નીકળી ગઈ હશે. તો હવે ન્યાયાધીશે કહ્યું, હવે શું થાય છે? કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાની સામે જોઈને કહે છે કે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. અને શું કહે છે કે અત્યાર સુધી રોબોટની કાર્ય પદ્ધતિ બંધ કરી દેવામાં આવી છે. એટલે એક પ્રોબ્લેમ હતો ટેકનિકલી, એ પ્રોબ્લેમને અહીંયા સોલ્વ આઉટ થઈ જાય છે. અને હવે પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing would obey his master. The secret were sealed. પ્રેમ ચોપરાને વિશ્વાસ હતો કે રામસિંગ ક્યારે પણ મારી સાથે દગો કરશે નહીં. ધ સિક્રેટ વર સીલ્ડ. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે પણ ઓર્ડર આપી દીધો કે તમે મેટરને આગળ વધાવો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટ પાસે જાય છે અને કહે છે કે હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. એને કીધું કે ભાઈ તારો માલિક કોણ છે? કે a dull blue light flashed, and after a momentary whirring sound, અને the robot squeaked in the metallic tone, પ્રેમ ચોપરા. હવે એ કહે છે કે ભાઈ તારો માલિક કોણ છે? અને ટૂંકમાં પૂછ્યું તો ઝાંખો વાદળી પ્રકાશ થયો અને ક્ષણના ફફડાટ પછી સિસોટી જેવો અવાજ નીકળ્યો કે ભાઈ પ્રેમ ચોપડા. હવે વીર એટલે WHIR, એનું ING લગાવીએ એટલે ડબલ આર થાય. એટલે જે ચાવી વાળું રમકડું હોય અને જે ચાવી ભરી એને વીરિંગ. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપડા? તો પ્રેમ ચોપડા માટે તે શું કર્યું? કે પોઝ, સહેજ ઉભો રહે છે. વીર, ફફડાટ થાય છે. અ મેટાલિક આન્સર, ક્લીનિંગ, સફાઈ. પછી માવિંગ ધ લોન, ઘાસ કાપવું. વોશિંગ, ડુઈંગ ડિસીઝ, શોપિંગ વગેરે વગેરે, ખરીદી વગેરે વગેરે. એટલે પ્રેમ ચોપડા માટે એ કયા કયા કામ કરે છે એની વાત આવી. recall in detail your activities of the last 6 days. અને છેલ્લા 6 દિવસની તમારી કામગીરી બતાવો. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ.
એ ખલેલથી પહોંચાડીને પૂછે છે કે ભાઈ તમારા વિગતવાર મને માહિતી આપો. The memory tape went on mechanically and monotonously. અને યાંત્રિક ઢબે અને ધીમે ધીમે કામ કરવા લાગ્યું. હવે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, અને કારનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટીડ ગ્રોસરી, શટ ધ બૂટ, અને પછી દરવાજો બંધ કર્યો. ટર્ન એન્ડ મૂવ 30 સ્ટેપ્સ, સ્ટોપ્ડ, ક્યુરિયસ ઓફ ઓન ધ લેફ્ટ, સિગ્નલ બ્લેન્ક, મૂવ ધ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ્સ. હવે દેખો અહીંયા સિગ્નલ બ્લેન્ક લખેલું છે, ત્યાં કંઈક વસ્તુ એને છુપાવી છે. એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલ ગોયલ કમાન્ડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. ફરીથી આ વસ્તુ વગાડો. અને અગેઇન ધેર વોઝ ઓબ્વિયસ પોઝ. ફરીવાર સૂચનાના સંકેત, દેખીતો વિરામ આવ્યો. અને આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, એને જોયું, બીજી વાર ટેપની અંદર જોયું તો જ્યાં બ્લેન્ક હતું ત્યાં, એટલે કે જ્યાં એ જગ્યાએ ચોરી કરી હતી એ વસ્તુ એને બ્લેન્ક કરી નાખેલી. તરત જ હવે એને થોડીક માહિતી, હવે થોડો શ્યોર બનતો જાય છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ એટ ધ ટેપ. નોટિસ ધ પોઝ, યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. એને કીધું કે કેટલીક બાબતો છુપાવાઈ જઈ રહી છે. વોટ વર ધ ઇન્સ્ટ્રક્શન, કઈ બાબતો હતી. હુ ગેવ ધ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન બધી કોને આપી કે. હી ક્વેશ્ચન રામસિંહ, રામસિંહને પૂછવામાં આવ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડ, એને જવાબ આપ્યો કે માહિતીને જાહેર કરવાની નથી. બટ વાય, કેમ ભાઈ. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, રોબોટ પોતાના માલિકનું ઉલ્લંઘન કરતા નથી. અને હવે ધીમે ધીમે હવે પકડાતો જાય છે. સેવરલ પીપલ who have suffered losses will be harmed. અને ઘણા બધા લોકોને નુકસાન ગયું છે એનાથી. રામસિંહ હવે એ કહે છે કે ઘણા બધા લોકોને નુકસાન ગયું છે. તો રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ, દરેકે દરેક શબ્દ ઉપર એને ભાર મૂક્યો અને કહ્યું કે ભાઈ ઘણા બધા વેપારીઓને નુકસાન ગયું છે. ત્યારે હવે એ કહે છે, નો નો રામસિંહ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. પ્રેમ ચોપડા બૂમો પાડે છે, જોર જોરથી બોલવાની શરૂઆત કરે છે. હવે પકડાવાની શરૂઆત છે. જજે એને કહી દીધું કે ભાઈ તું શાંતિ રાખ. કમ ઓન રામસિંહ, ધ જજ સેડ. જજ કહે છે કે ચલ રામસિંહ. રામસિંહ 070 jerked his head left and then toward the judge. હવે રામસિંહ 070 ન્યાયાધીશે પૂછ્યું કે ભાઈ બોલ ભાઈ. એને પોતાનું મસ્તક ડાબી બાજુએ ફેરવ્યું, ત્યારબાદ જમણી બાજુએ ન્યાયાધીશ તરફ. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટિંગ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ટેપ ધીમી પડવા લાગી. હેમ્પર એટલે ટુ સ્લો ડાઉન, ગ્લોઝરીમાં શબ્દ આવ્યો. એન્ડ જેમિંગ ઓફ ધ ક્યુશન સિગ્નલ્સ, અને પીપીપ એવા ચેતવણીના સંકેત પણ મળવા લાગ્યા. જામ થઈ જવું, પીપીપ પીપીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ, અને તીણો અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, અને પ્રકાશ ફેલાયો. ઇન્ટેન્સિફાઈ એટલે બહુ તીવ્ર થવું. રેડ લાઇટ ફ્લેશડ ઓન ધ forehead of રામસિંગ રોબોટ, સિગ્નલિંગ ડેન્જર. ડેન્જરનું સિગ્નલ પણ આવી ગયું. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એની કાર્ય પદ્ધતિ નાશ પામી છે. અને ટાઇની શટર્સ ઇન ધ કોર્નર ઓફ ધ ચેસ્ટ ઓપન, અને છાતીમાં જે કેન્દ્રમાં રહેલા નાના દરવાજા ખુલ્યા. નાનું ટીવી એટલે સ્ક્રીન જેવું હતું. એન્ડ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ હેડ ડેફ્યુઝ. દેખો અહીંયા ડેફ્યુઝમાં સિંગલ એફ આપ્યો છે. મેં તમને આગળ કહ્યું કે ડબલ એફ આપેલો છે. આ સિંગલ એફ વાળો સ્પેલિંગ
જોઈએ, એટલે કે એની પદ્ધતિ તૂટી ગઈ છે, હવે એ કાર્ય કરતો બંધ થઈ ગયેલો છે. આ રીતની વાત થઈ. હવે રામસિંગ પોતે વર્ક કરતો બંધ થઈ ગયેલો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ્સ, હી ઇઝ ડેફ્યુઝ. દેખો અહીંયા પણ સિંગલ એફ છે. હી ઇઝ ડેડ. હવે તે કાર્ય કરશે નહીં. ધેર વોઝ અ હર્ષ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં થોડો ખાશકારો થયો. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. પ્રિવેલ્ડ એટલે ટુ સ્પ્રેડ, પ્રસરી જવું. શાંતિ પ્રસરી ગઈ. The council cleared his throat and said, robots do not cause harm to people. Neither can they disobey their master. કે રોબોટ ક્યારે પણ લોકોને નુકસાન પહોંચાડતા નથી, તે પોતાના માલિકનું ઉલ્લંઘન પણ કરતા નથી. The instructions from the Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. હવે પોતાના અસ્તિત્વનો પ્રશ્ન આવ્યો રામસિંહ, એટલા માટે મનુષ્યોની લાગણી દુભાવવી અને ગેરવફાદાર બનવા કરતા પોતે જ તોડી પાડવાનું એને નક્કી કર્યું. અને પોતાના અસ્તિત્વ ઉપરની વાત આવી એટલે અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. ઇફ હી રિવીલ ધ સિક્રેટ્સ, જો એ સિક્રેટ રજૂ કરી નાખે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકનું ઉલ્લંઘન કર્યું કહેવાય. એન્ડ ઇફ હી ડીડ નોટ રિવીલ, અને જો સિક્રેટ રિવીલ ના કરે તો હી વુડ હાર્મ અધર્સ, જેના કારણે ઘણા લોકોનું ઘણા લોકોને નુકસાન થયું હતું, કે એમની દુકાનમાંથી ઘણી બધી વસ્તુ ચોરાઈ ગઈ હતી. This conflict brought Ramsing Z. આ કન્ફ્લિક્ટના લીધે રામસિંગનો અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, પોતાની જાતને તોડી પાડવી છે. રાધર દેન ટેલ અ લાઈ, ખોટું બોલવું, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, લોકોને નુકસાન પહોંચાડવું, ઓર બીકમિંગ અનફેથફુલ, કોઈને વફાદાર ન રહેવું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ ફેસ, અને વકીલના ચહેરા ઉપર નિરાશાના ચિહ્નો અને પીડા દેખાયા હતા. ધ જજ પોન્ડર, વિચારે છે. પોન્ડર એટલે ટુ થિંક ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ, અને ડિક્લેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, અને પ્રેમ ચોપરા ગુનેગાર સાબિત થયો. થીફનું નાઉન થશે થેફ્ટ, THEFT, એટલે ચોરી કહેવામાં આવે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ, પોતાની ફાઇલ પકડી, વિથ અ બો, નમન કર્યા, એન્ડ લેફ્ટ ધ કોર્ટ, અને કોર્ટ છોડીને એ ગયો. અને BOW એટલે ધનુષ્ય પણ થાય. હવે આ લેસનની અંદર રામસિંગ 070 એક રોબોટ એને ખરીદ્યો પ્રેમ ચોપરાએ. શરૂઆતમાં એની જોડે ચોરી કરાવી, ગોપાલ જ્વેલર્સ, ઝવેરી બ્રધર્સ, અને છેવટે તે પકડાઈ ગયો અને કોર્ટમાં કેસ ચાલ્યો, અને પ્રેમ ચોપરા વોઝ ડિક્લેર્ડ એઝ અ ગિલ્ટી ઓફ થેફ્ટ, અને એને ચોરીનો ગુનો લાગ્યો. તો આમાંથી બે શોર્ટ નોટ આપશે, રામસિંગ 070 અને એન્ડ ઓફ ધ રામસિંગ 070. એ તમે ટેક્સ્ટ બુકમાંથી તમે રીડ કરજો. ગુડ બાય.